કેશોદ પોલીસે જુદી જુદી બે જગ્યાએ પ્રોહિબિશન રેડ કરી હતી। કેશોદના માંગરોળ રોડ પર ચાંદીગઢના પાટિયા નજીક શ્રી રામ ફર્નિચર વાળી ગલીમાં આવેલ લખુ ખીમાભાઈ કોડિયાતરના રહેણાંક મકાનમાં 9200 ની કિંમતનો 92 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપ્યો હતો। આ ઝડપાયેલા દારૂમાં પ્રજાપતિ સોસાયટીમાં રહેતા વિસાય માલદેભાઈ દાસાની સંડોવણી ખુલતા બંનેને ઝડપી લેવાયા હતા। આ દારૂ આંબાવાડીમાં આવેલ રચના એપાર્ટમેન્ટમાં રહેતા ઉત્સવપરી વિજયપરી ગોસ્વામીએ મોકલાવેલ હોય તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ઘટના સ્થળે હાજર મળી આવ્યો ન હતો। પોલીસે પ્રોહિબિશન એક્ટ તેમજ દારૂ હેરાફેરીમાં એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જ્યારે બાતમીને આધારે આંબાવાડી રચના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઉત્સવપરી વિજયપરી ગોસ્વામીની કારની તલાશી લેતા તેમાંથી 33,600 ની કિંમતનો 336 બોટલ જુદી જુદી બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો। પોલીસે કાર કિંમત 3 લાખ, મોબાઈલની કિંમત 10,000 સહિત 3,43,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે ઉત્સવપરીની અટક કરી ધોરણસર કાર્યવાહી કરી છે। જ્યારે આ દારૂ મોકલનાર ભંડોરીના પ્રફુલ્લ લલિતભાઈ તન્ના વિરુદ્ધ પ્રોહિબિશન અને દારૂની હેરાફેરી એકબીજાને મદદગારી કરવાના કેસમાં ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન તેમજ દારૂ જુગારના જે કેસો કરવા માટેની જે પોલીસ અધિક્ષક શ્રી તેમજ રેન્જ આઈજી શ્રીની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં ડ્રાઈવ ચાલી રહી છે। એના અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનમાં પણ 2 પ્રોહિબિશન ઇંગ્લિશ દારૂના કબજાના કેસો થયેલા છે। જેમાં પ્રથમ કેસમાં એક હાઉસ રેડ છે, જેમાં વિશાલભાઈ માલદેભાઈ દાસા તેમજ લખુ ખીમાભાઈ કોડિયાતરની ધરપકડ કરવામાં આવેલી છે, જેઓની પાસે 92 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ જેની કિંમત ₹9,200 મળી આવેલ છે। જેમાં સપ્લાયર તરીકે ઉત્તમ વિજયભાઈ ગોસ્વામીને વોન્ટેડ બતાવી અને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। તેમજ બીજા કેસમાં એક 4 વ્હીલ વોક્સવેગન ગાડી છે કે જેમાં ચોરખાનું પાછળની સીટમાં કરેલું હતું, જેમાં રોયલ સ્પેશિયલ વિસ્કી તેમજ જોન માર્ટિન પ્રીમિયમ વિસ્કીની કુલ 27 નંગ બોટલ તેમજ એક મોબાઈલ ફોન ₹10,000 તેમજ વોક્સવેગન કંપનીની ગાડી ₹3 લાખ એમ મળી કુલ ₹3,43,600નો કુલ મુદ્દામાલ કબજે કરેલ છે। અને જેમાં આરોપી ઉત્સવપરી વિજયપરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે। તેમજ એમાં પ્રફુલ્લ લલિતભાઈ તન્ના કે જે આરોપી સપ્લાયર છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલો છે। બંને જે કેસો છે એમાં જે આરોપી છે કેટલી ઉંમરના છે? આ જે પૈકી વિશાલ દાસા છે જે 25 વર્ષની ઉંમરનો છે, તે લખુભાઈ ખીમાભાઈ કોડિયાતર 19 વર્ષના છે, તેમજ ઉત્સવ છે કે જે 26 વર્ષની ઉંમરના છે। જે ઉત્સવ છે એ કેટલી વાર પકડાયો હતો અને શું ધંધો? હા, અગાઉ ઉત્સવ વિરુદ્ધ અગાઉ 2 કેસ દાખલ થયેલા છે, જેમાં એક વંથલી અને એક પાટણવામાં પણ ઇંગ્લિશ દારૂમાં એ પકડાયેલાની હકીકત જાણવા મળેલી છે। અભ્યાસમાં શું કર્યું? હા, ઉત્સવમાં કંઈક એમણે લોનો અભ્યાસ કરી રહ્યો છે તેવી હકીકત જાણવા મળેલી છે। અને મારી તમામ યુવાધનને એક ખાસ અપીલ કે હાલમાં તમે જે અભ્યાસ કરો છો અથવા તમે કોઈ કાયદેસર વ્યવસાય કરો છો તો એમાં આપ ધ્યાન આપો, નહીં કે પ્રોહિબિશન જુગાર જેવી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાવ। આમાં તમારું કોઈ ભવિષ્ય નથી અને તમારા વાલીઓને પણ આમાં નુકસાની થશે। તો મારી ખાસ અપીલ છે કે આ જુગારની પ્રવૃત્તિથી આપ દૂર રહો।